જેણે રાજકોટ રૂરલ વિસ્તારમાં મચાવ્યું હતું તરખાટ, જેને રાજકોટ રૂરલ પોલીસની ઊંઘ હરામ કરી હતી, એ ગેંગને પકડવામાં રાજકોટ રૂરલ પોલીસને મળી છે મોટી સફળતા। આખરે કઈ છે ગેંગ અને ગેંગની શું હતી મોડસ ઓપરેન્ડી, જાણીએ આ ક્રાઇમ રિપોર્ટમાં। રાજકોટ રૂરલ પોલીસની હદમાં આવતા વડવાજડી ગામમાં 1.5 મહિના પહેલા ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો। ચોર ટોળકીએ રોકડ રૂપિયા, સોનાના દાગીના, મોબાઈલ અને 2 બાઇકની ચોરી કરી હતી। આ કેસની તપાસ કરતી પોલીસે ચોરીમાં સામેલ એક સગીર સહિત 4 આરોપીને ઝડપી લીધા છે। રાજકોટમાં મધ્યપ્રદેશની ચોર ગેંગનો તરખાટ। ગેંગમાં સામેલ સગીર સહિત 4 શખ્સ સકંજામાં। 1.5 મહિના પહેલા થયેલી ચોરીનો ઉકેલાયો ભેદ। રાજકોટ ગ્રામ્યમાં તરખાટ મચાવતી ગેંગને પકડવા માટે પોલીસે બાતમીદારોને કામે લગાવ્યા હતા। આરોપીઓ જે મોબાઈલ ચોરીને લઈ ગયા હતા, મોબાઈલ ચાલુ કરતા જ પોલીસે લોકેશન ટ્રેસ કર્યું તો મધ્યપ્રદેશના અલીરાજપુરનું હોવાનું સામે આવ્યું, જેના આધારે પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ ગઈ અને ત્યાંથી એક સગીર સહિત 4 આરોપીને પકડી લીધા। આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલી રોકડ અને સોનાની ચેઇન સાથે જ એક મોબાઈલ અને એક બાઇક રિકવર કર્યું છે। એક મોબાઈલ નંબર એક્ટિવેટ થયેલો, આમાં ચોરી થયેલા મોબાઈલમાંથી એના આધાર ઉપર ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 3 આરોપીઓની અને એક બાલ અપરાધીની ધરપકડ કરી છે। એમાં પહેલો આરોપી જીતેન સોમસિંહ ચૌહાણ છે। એ પોતાના સ્ટેટમેન્ટમાં 8 ગુનાઓની કબૂલિયાત કરી છે। આ 8 ગુનાઓની ચકાસણી ચાલુ છે। અમે એમપી પોલીસ સાથે પણ સંકલનમાં છીએ કે ત્યાં કયા પોલીસ સ્ટેશનમાં કયા ગુનાઓ દર્જ છે। બીજો આરોપી જોહરુ ધનસિંહ બામણિયા, એના વિરુદ્ધમાં એક FIR ICGSમાં મળી છે, જૂનો એક ગુના મળ્યો છે અને પોતે 4 ગુનાની કબૂલાત કરે છે। ત્રીજો આરોપી મહેન્દ્રસિંહ ભેવાનસિંહ મહેડા, એના વિરુદ્ધમાં ટોટલ 4 ગુનાનીઓ કબૂલાત કરે છે। આ ગુનાઓની તમામની ચકાસણી ચાલુ છે। મધ્યપ્રદેશથી ચોરી કરવા આવતા ગુજરાત, મુખ્ય આરોપી રેકી કરી બનાવતો ચોરીનો પ્લાન। આ ટોળકીમાં સામેલ આરોપીઓ મધ્યપ્રદેશના છે, જે ચોરી કરવા માટે ગુજરાત આવતા હતા। ચોરી કરી પાછા મધ્યપ્રદેશ ભાગી જતા હતા, જેમાં એક આરોપી રેકી કરવાનું કામ કરતો હતો। જી હા, પકડાયેલા 4 માંથી આરોપી જોહરુ મોરબીના ટંકારામાં રહેતો હતો। ખેતરમાં ભાગિયા તરીકે તે કામ કરતો હતો। આ ગેંગનો મુખ્ય આરોપી છે જોહરુ, જે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં રેકી કરતો, અવાવરું અથવા તો ઓછી અવરજવર હોય તેવી જગ્યાને નિશાન બનાવતા। આ ટોળકી ખાસ કરીને બંધ મકાનને વધુ ટાર્ગેટ બનાવતા હતા। દરવાજાના નકુચા તોડી મકાનમાં પ્રવેશ કરી ચોરીને અંજામ આપતા। ચોરી પહેલા કે પછી આરોપીઓ બાઇક પણ ચોરી લેતા હતા। ચોરીની બાઇક લઈને ફરાર થઈ જતા અને ચોરી કર્યા બાદ પોલીસથી બચવા આરોપીઓ સીધા જ મધ્યપ્રદેશ ભાગી જતા હતા। ત્યાં એક સોની વેપારીને ચોરી કરેલું સોનું વેચી દેતા હતા। પોતે ગોલ્ડ સોનીનું કામ કરે છે ને ગોલ્ડ રિસીવ કર્યો હતો, તો એનો હવે ધરપકડ બાકી છે। અને એક આરોપી દિનેશ મસાણિયા કરીને છે, ઓ પણ અલીરાજપુરનો છે, એની પણ ધરપકડ હવે બાકી છે। આ પર LCBની ટીમ અને પોલીસ સ્ટેશનની ટીમ કામ કરી રહી છે। એ લોકો આમાં એક જો માણસ છે જોરુ, આ જોરુ મોરબી ખાતે ખેતોમાં ભાગિયા મજૂરી તરીકે કામ કરે છે। પોલીસ પૂછપરછમાં આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ સામે આવ્યો છે। આરોપીઓ વિરુદ્ધ મધ્યપ્રદેશમાં અનેક ગુના પણ નોંધાયેલા છે, જેમાં જીતેન ચૌહાણ વિરુદ્ધ 8, જોહરુ બામણિયા વિરુદ્ધ 5, જ્યારે મહેન્દ્રસિંહ વિરુદ્ધ 4 ગુના નોંધાયેલા છે। તમામ ગુનાઓ લૂંટ અને ચોરીના છે, જેને લઈને પોલીસે મધ્યપ્રદેશ પોલીસની મદદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।